જય માતાજી મિત્રો, ગોગાની વાતો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચૈત્રી નવરાત્રિના પાવન પર્વમાં આજે ત્રીજું નોરતું છે। નવરાત્રિના ત્રીજા દિવસે આદ્ય શક્તિમાં દુર્ગાના તૃતીય સ્વરૂપ એટલે કે મા ચંદ્રઘટાની પૂજા અને આરાધના કરવામાં આવે છે। માતાજીનું આ સ્વરૂપ ખૂબ જ શક્તિશાળી અને રણચંડી સમાન છે। તો ચાલો આજે જાણીએ મા ચંદ્રઘટાના નામનો અર્થ, તેમનું સ્વરૂપ અને રાક્ષસોના નામની તેમની અદ્ભુત કથા। સૌથી પહેલાં એ જાણીએ કે માતાજીનું નામ ચંદ્રઘટા કેમ પડ્યું। માતાજીના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચક્ર બિરાજમાન છે અને આજથી જ તેમના ચંદ્રઘટા કહેવામાં આવે છે। માતાજીનું શરીર સોના જેવું તેજસ્વી છે અને તેમને 10 હાથ ભુજાઓ છે। આ 10 હાથોમાં તેમણે ત્રિશૂળ, ગદા, તલવાર, ધનુષ, બાણ અને કમળ જેવા અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે। માતાજીનું વાહન સિંહ અથવા વાઘ છે। આ સ્વરૂપ હંમેશા યુદ્ધ માટે તૈયાર હોય તેવું રૌદ્ર પણ છે અને પોતાના ભક્તો માટે અત્યંત દયાળુ પણ છે। પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું। અસુરોનો સેનાપતિ મહિષાસુર હતો અને દેવતાઓના રાજા ઇન્દ્ર હતા। મહિષાસુરે સ્વર્ગ કબજો કરી લીધો અને દેવતાઓને ત્યાંથી કાઢી મૂક્યા। ત્યારે બધા દેવતાઓ નિરાશ થઈને બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ પાસે ગયા। મહિષાસુરના અત્યાચારની વાત સાંભળીને ત્રિદેવ અત્યંત ક્રોધિત થયા। તેમના મુખમાંથી એક દિવ્ય ઉર્જા તેજ પ્રગટ થઈ અને તેમાંથી મા દુર્ગાનું સર્જન થયું। ભગવાન શિવે માતાજીને પોતાનું ત્રિશૂળ આપ્યું, વિષ્ણુ ભગવાને ચક્ર આપ્યું અને દેવરાજ ઇન્દ્રએ પોતાનો વજ્ર અને ઐરાવત હાથીમાંથી ઉતરીને એક મોટો ઘંટ આપ્યો। જ્યારે આ ચંદ્રઘટા યુદ્ધના મેદાનમાં પહોંચ્યા અને તેમણે પોતાનો ઘંટ વગાડ્યો, ત્યારે એ ઘંટના ભયંકર અવાજથી જ અસુરો અને રાક્ષસો થરથર કાંપવા લાગ્યા। માતાજીના આ નાદથી જ અસુરોનો અડધો ગર્વ તૂટી ગયો હતો। મિત્રો, નવરાત્રિના બીજા દિવસે મા ચંદ્રઘટાની પૂજા કરવાથી ભક્તોના મનમાં તમામ પ્રકારનો ડર અને નકારાત્મકતા દૂર થાય છે। માતાજીની કૃપાથી વ્યક્તિમાં વીરતા અને નિર્ભયતા આવે છે। મા ચંદ્રઘટાની પૂજામાં ઘંટ વગાડવાનું ખૂબ જ મોટું મહત્વ છે। તેના અવાજથી ઘરમાં નકારાત્મક ઉર્જા નાશ પામે છે। માતાજીને દૂધ અથવા દૂધમાંથી બનેલી મીઠાઈ જેમ કે ખીર કે પેડાનો ભોગ લગાવવાથી જીવનમાં તમામ કષ્ટો દૂર થાય છે। તો મિત્રો, આ હતી નિર્ભયતા પ્રદાન કરનાર મા ચંદ્રઘટાની શક્તિશાળી કથા। માતાજી તમારા જીવન પર બધા જ ડર અને વિઘ્નો દૂર કરે તેવી મારી પ્રાર્થના। જો તમને આ માહિતી અને કથા પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરો, તમારા સ્નેહીઓને સાથે શેર કરો અને કોમેન્ટમાં સાચા ભાવથી જય ચંદ્રઘટા લખવાનું ભૂલતા નહીં। આવતીકાલે આપણે જાણીશું ચોથે નોરતે પૂજાતા બ્રહ્માંડનું સર્જન કરનાર મા કુષ્માંડાની કથા। ત્યાં સુધી જોતા રહો ગોગાની વાતો। જય માતાજી।